જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના આ નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. કરંટ વર્ષ 2025 ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનો વૃશ્ચિક રાશિ માટે કેવો રહેવાનો છે, આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. વૃશ્ચિક રાશિના જાતકોએ સંબંધો, નાણાકીય, ફાઇનાન્શિયલી, તબિયત, સ્વાસ્થ્ય ઓલ ઓવર આ મહિના દરમિયાન ફેબ્રુઆરી મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો રહેવાનો છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેવાનો છે. ફાઇનાન્શિયલી વાત કરવામાં આવે તો કાર્ય સંપૂર્ણપણે થશે, પણ એના માટે થોડીક મહેનત વધારવાની જરૂરિયાત રહેશે. પછી વાત કરીએ તો મિત્રો સાથે સંબંધો ખૂબ જ સારા બનશે. અટવાયેલા પ્રશ્નો પણ આ સમયગાળા દરમિયાન પરિપૂર્ણ થશે. તમારી બચતમાં વધારો થશે. ફાઇનાન્શિયલી આ સમયગાળા દરમિયાન તમારે પ્લાનિંગ કરીને ચાલવું પડશે. આ સમયગાળા દરમિયાન નૃત્ય, વાદન, સંગીત, ગાયન ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં તમારું માર્ગદર્શન થશે અને તમારી નબળાઈઓ તમારા મિત્રોની સામે ન આવવા દેવી. ધીરજ રાખો. જગ્યા, જમીન, મિલકત, વસાહતના પ્રશ્નો હલ થશે. નવી જગ્યા, જમીનના પ્રશ્નોમાં સારા સમાચાર મળશે. માતા પિતાનો આદર સત્કાર કરજો. આ સમયગાળો દરમિયાન તમને ઘણા બધા ફાયદા થશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો ખૂબ જ સારો રહેવાનો છે. પ્લસ આ મહિના દરમિયાન એમને ખૂબ જ મહેનત, ધીરજની સાથે પોતાનું શિડ્યુલ બનાવી અને સમયસર એ શિડ્યુલને ફોલો કરવાથી આવનારા સમયની અંદર જે પરીક્ષાઓ આવે એમાં એ સારું રિઝલ્ટ મેળવી શકશે. પ્રેમ સંબંધની વાત કરીએ તો બંને પક્ષની અંદર ખૂબ જ સારા સમાચાર મળશે. કોઈ વ્યક્તિ એકાદું બહાર જશે તો ઘરના પરિવારજનોની ચિંતા એ વ્યક્તિને રહ્યા કરશે. સમયગાળા દરમિયાન તમારા શત્રુ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તમને હાનિ પહોંચાડવામાં આવશે નહીં. તમે તમારા પાર્ટનર સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખજો. સાથે સાથે ધાર્મિક કાર્યની અંદર, ધાર્મિક પ્રવૃત્તિની અંદર આ સમયગાળા દરમિયાન કોઈ પ્રવાસ, યાત્રા, પર્યટન અથવા કોઈ પણ પ્રકારની મુસાફરી થઈ શકે. વ્યવસાયની અંદર પણ ઘણો બધો ફાયદો થશે. નોકરી પેશા વ્યક્તિને પણ આ સમયગાળા દરમિયાન ખૂબ જ સારો ટાઈમ પીરિયડ રહેશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે.